નમસ્કાર. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી 2024 પર્યાવરણ વિષય આસપાસ ધોરણ 5 પુનઃ એકવાર આપ સૌનું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પ્રવેશ પરીક્ષાના નવા અધ્યાયમાં ખૂબ જ ઉમળકાભેર સ્વાગત છે. આપ સૌ બાલ દોસ્તોને પુનઃ આવકારતા અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ. મિત્રો, આજે આપ સૌ પર્યાવરણ વિષયમાં આપની કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોના આજે તમે ઉત્તરો સાથે એને નિદર્શન એનું જોશો. તો આવો મિત્રો, આપણે આ પરીક્ષાના માળખાને સૌ પ્રથમ એક વખત જોઈ લઈએ. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી 2024 આ પરીક્ષાનું માળખું, એમાં એ પરીક્ષાનું પ્રશ્નપત્ર, જેમાં કુલ પ્રશ્નોની સંખ્યા હશે 120, કુલ ગુણ પણ 120, અને આ પરીક્ષા પૂરી કરવા માટે આપણને જે સમય મળશે એ હશે 150 મિનિટ. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી 2024 પ્રવેશ પરીક્ષાના માળખામાં આગળ જોઈએ તો આ પરીક્ષા એ બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે. પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે, અથવા તો અંગ્રેજી માધ્યમમાં પણ તમે એ પરીક્ષા આપી શકશો. પ્રવેશ પરીક્ષા ધોરણ 5ના અભ્યાસક્રમ ઉપર આધારિત રહેશે, જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા એની સાથે સાથે તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો સમાવી લેવામાં આવેલા છે. મિત્રો, કુલ ગુણ 120 છે. વિષય પ્રમાણેનો ગુણભાર જો આપણે ચકાસીએ તો પહેલા જ તાર્કિક ક્ષમતા, અને તાર્કિક ક્ષમતામાં કુલ ગુણ આપેલા છે 30 ગુણ. ગણિત સજ્જતાના 30 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. પર્યાવરણ વિષયમાં આપને 20 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. સાથે ગુજરાતી વિષયમાં 20 ગુણ અને અંગ્રેજી તથા હિન્દી બંને મળી અને કુલ 20 ગુણના પ્રશ્નો આપને પૂછવામાં આવશે. પર્યાવરણ વિષયના કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટીના પ્રશ્નોની તૈયારી માટેના સ્ત્રોત તો આપને ખબર જ છે. આપ વર્ગખંડમાં ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છો, અને એની જ ફલશ્રુતિ સ્વરૂપે આજે આપ સૌ આ નૂતન અધ્યાયમાં જોડાયા છો. ધોરણ 5નું જે પાઠ્યપુસ્તક આપણા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત છે, એનો જ આ પરીક્ષામાં મૂળ આધાર આપણે લઈશું. એ સાથે સાથે અગાઉ પણ બાયસેગ ઉપર વંદે ગુજરાત ચેનલ જે આપણી ચાલુ છે, એમાં ઘણા બધા પાઠ પ્રસારિત થઈ ચૂક્યા છે, તો એનો પણ તમે આધાર લઈ શકો છો. અને એની સાથે સાથે GCERTની વેબસાઇટ ઉપર અપલોડ કરેલ વિષય વાઇઝ પ્રશ્ન બેંકનો પણ તમે આના માટે ઉપયોગ કરી શકો છો. ચાલો મિત્રો, તો હવે આપ પર્યાવરણ વિષયમાં અવગાહન કરવા, ડૂબકી મારવા તૈયાર થઈ જાઓ, અને કેવા પ્રકારના પ્રશ્નો પર્યાવરણમાં પૂછાઈ શકે એનો હવે આપણે ખ્યાલ મેળવીશું. પહેલો પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે: ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? એના 4 વિકલ્પો આવી રીતે આપેલા હશે પ્રશ્નના. એમાં અહીંયા પ્રથમ વિકલ્પ છે A 28, B 32, C 33 અને D 40. તો મિત્રો, હવે આ તો એક પ્રકારનો પ્રશ્ન થયો. આ પ્રશ્નનો જવાબ આપ સૌને ખ્યાલ જ હશે, તે છતાં વિચારીને તમારે મને કહેવાનો છે. પહેલા આપણે આ પ્રશ્નનો જવાબ જોઈ લઈએ, પછી એના વિશે હું થોડીક તમને ચર્ચા કરીશ. તો મિત્રો, કહો જોઈ, સાચો વિકલ્પ કયો છે? જી, તમે સાચા છો. જવાબ છે C 33. આપણા ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લા આવેલા છે. મિત્રો, આ તો એક જ પ્રશ્ન થયો. આવા ગુજરાત રાજ્યની માહિતીને લગતા, એના મૂળભૂત માળખાને લગતા ઘણા પ્રશ્નો તમને પૂછાઈ શકે. દાખલા તરીકે, ગુજરાત રાજ્યમાં કુલ કેટલા તાલુકા છે? આપ સૌને ખ્યાલ જ હશે કે ગુજરાત રાજ્યમાં કુલ 252 તાલુકા છે. એ જ રીતે એવો પણ પ્રશ્ન તમને પૂછી શકે કે ગુજરાત રાજ્યમાં કુલ કેટલા ગામડાઓ છે? તો એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ કે ગુજરાત રાજ્યમાં કુલ 18,860 ગામડાઓ છે. આપ સૌ બાળકો
જે નાની નાની શાળાઓમાં આપણી ગુજરાત રાજ્યની સરસ સુંદર મજાની શાળાઓમાં ભણી રહ્યા છો, ત્યાં શિક્ષકો આપને આ સૌ બાબતોથી વિદિત કરી જ રહ્યા છે. તો આપણે સૌએ આ પ્રકારના પ્રશ્નોની પણ તૈયારી કરવી જ રહી. એનાથી આપનું મનોબળ વધશે અને સીઈટી જેવી એન્ટ્રન્સ પરીક્ષાઓમાં આપ ખૂબ જ સારી રીતે પ્રતિભાગી થઈ શકશો. તો આવો મિત્રો, હવે બીજો કેવા પ્રકારનો પ્રશ્ન તમને પૂછાઈ શકે એ તરફ આપણે આગળ વધીએ છીએ. બીજો પ્રશ્ન છે આપની સામે, જુઓ, ધ્યાનથી વાંચજો મિત્રો. ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? એના માટે અહીં વિકલ્પ આપેલા છે, ધ્યાનથી વાંચજો મિત્રો. વિસ્તારની દ્રષ્ટિએ શબ્દ છે. પહેલો વિકલ્પ છે એ અમદાવાદ, બી કચ્છ, સી ગાંધીનગર અને ડી વડોદરા. મિત્રો, આના માટે આપ સૌ જાણો જ છો કે ગુજરાતનો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો એ અમદાવાદ છે. ત્યાર પછી ગાંધીનગર એ તો આપણું પાટનગર છે. વડોદરા છે એ આપણી જેને કહેવાય કે સાક્ષર સંસ્કારી નગરી છે, સંસ્કારી નગરી વડોદરા. તો હવે અને કચ્છ છે એના વિશે પણ તમે જાણો છો કે ત્યાં આપણું ગુજરાતનું જેને કહેવાય કે ખૂબ જ વિશાળ રણ આવેલું છે. હવે તમારે આ ચારેય જે જિલ્લા છે એમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો હોઈ શકે એ વિચારીને જવાબ આપવાનો છે. તો આપ વિચારીને કહો જોઈ કે આમાંથી કયો જવાબ સાચો હોઈ શકે. ખૂબ સરસ, કચ્છ એનો સાચો જવાબ છે. કારણ કે મિત્રો, કચ્છ જે છે એ ગુજરાતના સૌથી મોટા ભૂપૃષ્ઠ ઉપર ફેલાયેલો છે. તેથી વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ એ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો પ્રમાણિત થયેલ છે. આ જ રીતે મિત્રો તમને ગુજરાતની ભૂગોળને લગતા પણ પ્રશ્નો પૂછાઈ શકે કે ગુજરાતમાં વસ્તી ગીચતાની દ્રષ્ટિએ, જેમ હમણાં મેં આગળ વાત કરી આપને, ગુજરાતનું પાટનગર કયું છે, સાક્ષર નગરી કોને કહેવામાં આવે છે, સંસ્કારી નગરી કોને કહેવામાં આવે છે. તો આ તમામ જે પ્રશ્નો છે એ આ રીતે જ તમને પૂછાઈ શકશે. એના માટે તમારે તમારી પાઠ્યપુસ્તક અને તમારા શિક્ષકશ્રીનો આધાર લેવાનો છે. સાથે સાથે GCERTની વેબસાઇટ ઉપર આપેલ પ્રશ્ન બેંકમાંથી પણ તમને આ પ્રશ્નો મળી રહેશે. આગળ જઈએ મિત્રો, આપની સામે સ્ક્રીન ઉપર ત્રીજો પ્રશ્ન છે. ગુજરાતમાં જમીનની નીચેથી વહેતી એટલે કે ભૂગર્ભમાં અંતસ્થ નીચેથી અંદરથી વહેતી નદીઓ કઈ કઈ છે? મિત્રો, પ્રશ્ન જરા વિચારજો. નદી જે ઉપરથી વહે છે તો આપણે જોઈ શકીએ છીએ ઉપરથી વહેનારી તમામ નદીઓ. દાખલા તરીકે તમે વડોદરા બાજુથી ગાંધીનગર સાઈડ આવો છો, ગાંધીનગર બાજુ આવો છો તો રસ્તામાં તમે નદી જોઈએ છે, અથવા તો એક ગામથી બીજા ગામ તરફ જાઓ છો, એક ગામથી શહેર તરફ જાઓ છો તો તમે ક્યાંક ને ક્યાંક નદી જોઈએ છે. ઘણી નદીઓના નામ પણ તમને આવડતા હશે. આપણી ગુજરાતની નદીઓ છે, નર્મદા, તાપી, સાબરમતી, વાત્રક, આ બધી નદીઓથી તમે સુપરિચિત છો. આ બધી જ નદીઓને તમે જોઈ શકો છો, તમે જોઈ છે એટલે એ જમીનની ઉપરથી વહેતી નદીઓ છે જે તમે જોઈ શકો છો. આ પ્રશ્ન તમને શું પૂછવા માંગે છે, જરાક ધ્યાનથી વિચારો કે જે નદી જમીનની અંદરથી નીચેથી અંતસ્થ રીતે વહે છે, એના માટે બીજો પણ શબ્દ છે, ગુપ્ત રીતે વહે છે, એવી નદીઓ કઈ કઈ છે? મિત્રો, તમારી સામે ઓપ્શન પણ આપેલા છે. વિકલ્પ એ છે બનાસ, સરસ્વતી અને રૂપેણ. એનો બીજો વિકલ્પ છે મહી, સાબરમતી અને નર્મદા. એનો વિકલ્પ સી જુઓ, એમાં છે વાત્રક, ભાદર અને તાપી. અને ડી છે શેઢી, ઢાઢર અને ઘેલો. મિત્રો, હવે જરા ધ્યાનથી વિચારીને કહો કે એવી કઈ નદી છે કે જે જમીનની અંદરથી અંતસ્થ વહે છે? આમાંથી જે નદીઓને તમે જોઈ છે એ નદીઓ અંતસ્થ નથી. તો હવે વિચારીને કહો
કે એવી કઈ નદી છે કે જે તમે જોઈ નથી પણ એના વિશે સાંભળ્યું છે કે હા અહીંથી આ નદી અંતસ્થ વહે છે? વિચારીને જવાબ આપો. સાચો જવાબ કયો હોઈ શકે બાળ મિત્રો? ખૂબ સરસ. એનો સાચો જવાબ છે વિકલ્પ એ, બનાસ, સરસ્વતી અને રૂપેણ. આ ત્રણેય નદી એ આપણા ગુજરાત ભૂમિમાં અંતરથી વહેતી અંતસ્થ નદીઓ છે. આપણે આવા પ્રશ્નો પૂછાઈ શકશે કારણ કે આ પ્રશ્નો જે છે તમારી પર્યાવરણની બુકમાં ક્યાંક ને ક્યાંક છુપાયેલા છે. તમે પર્યાવરણના પુસ્તકનું જ્યારે વધારે અધ્યયન કરશો, ખૂબ સારી રીતે એને વાંચશો, ખૂબ જ પ્રવૃત્તિમય સુંદર પુસ્તક છે, તો એમાં આ ગુજરાતની ગરિમાને લગતા પાઠને પણ મૂકવામાં આવ્યો છે. આગળ વધીશું. હવે આગળ વધતા જોઈએ કે કેવો પ્રશ્ન આવી શકે. જુઓ મિત્રો, પ્રશ્ન નંબર 4. નીચે આપેલ નદી અને ડેમની જોડમાંથી કઈ જોડ સાચી છે? તમે ઘણા બધા ડેમની મુલાકાત લીધી હશે. ઘણા મિત્રોએ પોતાના ગામના ચેકડેમ જોયા હશે કે જે ખેતરને પાણી આપવા માટે બનાવવામાં આવ્યા હોય. પણ અહીં એ ડેમની વાત નથી. અહીં નદીઓ પર આવેલા મોટા બંધ ડેમ જે ખૂબ જ પ્રચલિત છે, એવા ડેમ એની અહીંયા જોડ આપેલી છે. એક નદી છે અને સામે એના ઉપર બંધાયેલ ડેમ એટલે કે બંધનું નામ છે. તો મિત્રો હવે આપણે જોવાનું છે કે આપેલા આ જોડકાઓમાંથી કયું જોડકું સાચું છે. બધા તો નહીં જ હોય, કોઈ પણ એક જ જોડકું સાચું હશે. તો વિચારીને કહેવાનું છે. વિકલ્પ છે, પહેલો વિકલ્પ એ, એમાં છે બનાસ નદી અને એની ઉપર બંધાયેલ ધરોઈ ડેમ. વિકલ્પ બી છે તાપી અને એની સામે ડેમ છે દાંતીવાડા. વિકલ્પ સી નર્મદા અને ડેમનું નામ છે સરદાર સરોવર. અને વિકલ્પ ડી છે મહી ઉકાઈ ડેમ. મિત્રો, વિકલ્પ વાંચ્યા પછી ઘણાના મુખ ઉપર સ્મિત આવી ગયું હશે. હવે આપ કહી શકો છો ખૂબ જ સારી રીતે, ઘણા બધા પ્રવાસ પણ કરેલો હશે. તો આવો પ્રશ્ન આવે તો જે આનંદ આપને થાય એ અમને પણ થાય. તો મિત્રો, હવે ધ્યાનથી વિચારીને કહો કે આપેલા જોડકાઓમાંથી કયું જોડકું સાચું છે. ખૂબ સરસ, બધા ગયા લાગે છો. નર્મદા અને એની પર બંધાયેલ સરદાર સરોવર ડેમ. ગુજરાત સરકાર શ્રીનું આ ખૂબ જ સુંદર અને મોટું સાહસ અભિગમ છે અને ત્યાં સૌએ એક વખત તો અવશ્ય જવું જ જોઈએ. સરદાર સરોવર ડેમ એ આપણા ગુજરાતના ગૌરવનું પ્રતીક છે અને જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની, જે ખરેખર સાચા અર્થમાં આપણા દેશના ઘડવૈયા છે, અલગ અલગ રાજ્યોને ભેગા કરી અને એક રાષ્ટ્ર પુરુષ બનાવવામાં જેમનું યોગદાન છે, તેવા સરદાર વલ્લભભાઈ પટેલની 182 ફીટ ઊંચી પ્રતિમા એ અહીંયા વિદ્યમાન છે. તો આપણે સૌએ ત્યાં એક વખત ચોક્કસ જવું જોઈએ અને આપને એનો જવાબ અવશ્ય યાદ થઈ ગયો છે. હવે આગળ વધતા જોઈએ કે કેવો પ્રશ્ન પૂછાઈ શકે. ગુજરાતમાં થતા રવિ શિયાળુ પાક નીચેનામાંથી શોધીને કહો. શિયાળુ પાક એટલે કે શિયાળાની ઋતુમાં જે વાવવામાં આવે છે અને જે આપણને મળે છે શિયાળુ પાક. તો ઓપ્શન છે એના ખૂબ જ સરસ. એ પણ જે આપણા ગામમાંથી આવનારા બાળકો છે એમને તરત જ ખબર પડી જશે. પહેલો ઓપ્શન છે એ બાજરી, બી તરબૂચ, સી અડદ અને ડી કાકડી. મિત્રો, રાજ્યની અંદર આપણા ગુજરાત રાજ્યની એક વિશેષતા છે કે અલગ અલગ ભૂપૃષ્ઠ ગુજરાતમાં છે. આપણે ત્યાં દરિયો પણ છે, આપણે ત્યાં રણ પણ છે અને આપણે ત્યાં ડાંગની લાલ ભૂમિ પણ છે જ્યાં લાલ માટી મળે છે. અને એની સાથે સાથે મધ્ય ગુજરાતની કાળી અને ચીકણી માટી પણ છે કે જ્યાં ખૂબ જ સરસ ખેતી થાય છે.
નદીઓ પણ એટલી બધી છે. નર્મદા છે, તાપી છે, મહીસાગર છે. આ બધી જ નદીઓના કારણે ગુજરાતની જે જમીન છે ખૂબ જ ફળદ્રુપ છે. આપણે જોવા જઈએ તો જે કંઈ ખાવા યોગ્ય છે તમામ અનાજ, તમામ પદાર્થો ગુજરાતનો ખેડૂત ઉગાડી શકે એવી એનામાં ક્ષમતા છે. અને સરકારશ્રી પણ તેમના લાભ માટે ઘણું બધું કરી રહી છે. મિત્રો, તમારે એમ કહેવાનું છે કે આવો જ્યારે પ્રશ્ન તમને પૂછવામાં આવે તો તમારે યાદ કરવું પડે કે ભાઈ શિયાળામાં શું ખાવાથી ફાયદો થાય એવું આપણા વડીલો આપણને કહેતા હતા અથવા તો કહે છે. એનાથી જ તમને આનો યોગ્ય ઉત્તર મળી રહેશે. શિયાળામાં શું ખાવું જોઈએ અથવા તો આપણને શું મળી રહે એટલું વિચારશો એટલે આ ચારે ચાર વિકલ્પોમાંથી જે સાચો વિકલ્પ છે એ આપણને તરત જ મળી જશે. ચલો જોઈએ તમે શું જવાબ આપો છો. ખૂબ સરસ. ઓપ્શન એ, બાજરી. બાજરીના રોટલા ખાધા છે ને બધાએ? બાજરીનો રોટલો અને રીંગણનો ઓળો ખૂબ જ બધા આનંદ લઈને આ સિઝનમાં ખાય છે, આ ઋતુમાં ખાય છે. કારણ કે આ ગુજરાતની જ વિશેષતા છે કે આટલો ઉત્તમ પ્રકારનો આહાર શિયાળામાં આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એકલો શિયાળામાં નહીં, આપણી પાસે તો ઉનાળાના પણ આવા ઘણા બધા ખોરાક છે. એટલે આ જે પ્રશ્ન છે ને તમને અલગ અલગ રીતે પૂછાઈ પણ શકે કે દાખલા તરીકે ગુજરાતમાં થતો ખરીફ પાક કયો, ગુજરાતમાં ઉનાળામાં થતો પાક કયો, આ પ્રશ્નને અલગ અલગ રીતે પૂછી શકાય છે. તો મિત્રો, તમે ધ્યાન આપશો કે અન્ય આ પ્રશ્નને લગતા બીજા કેવા પ્રશ્નો હોઈ શકે એ આપની પુસ્તકમાં અને આપવામાં આવેલી પ્રશ્નોત્તરી જે જીસીઆરટીની સાઇટ ઉપર છે એમાં પણ આ જ પ્રકારના પ્રશ્નો આપને મળી રહેશે. આગળના પ્રશ્નમાં જઈએ તો પ્રશ્ન નંબર 6, જંગલો સાચવવાની જવાબદારી કોની છે? ફરીથી એક ખૂબ જ સુંદર પ્રશ્ન આપની સામે ઉપસ્થિત છે. આપ સૌ જે ભણી રહ્યા છો ને આપણી આસપાસ પર્યાવરણ, એ વિષયને સિદ્ધ કરતો એક પાઠ, એ વિષયની સાર્થકતા સિદ્ધ કરતો એક પાઠ આપની આ પાઠ્યપુસ્તકમાં આપેલો છે, જેમાં જંગલોની વાત કરવામાં આવી છે. પર્યાવરણ, પરિતઃ આવરણમ, આપણી આજુબાજુ રહેલું આવરણ એટલે કે વાતાવરણ. આપણી ચારે બાજુ જે રહેલું છે વાતાવરણ એને જ આપણે પર્યાવરણ કહીએ છીએ. એ પર્યાવરણને સાચવનાર મૂળ જે તત્વો છે એ છે વૃક્ષો. આ વૃક્ષોનું જતન કરવું કે પછી આ જંગલોમાં રહેનારા, વૃક્ષો પર જ નિર્ભર રહેનારા પ્રાણીઓની રક્ષા કરવાની જવાબદારી, જંગલોને મૂળ રીતે સાચવવાની જવાબદારી એ કોની છે? એવો પ્રશ્ન થાય ઘણી વખત. આપણે જોતા હોઈએ છીએ, હું તો હાલની સ્થિતિમાં પણ ઘણી વખત રસ્તા ઉપર ટ્રક ભરીને લાકડા કપાઈને જતા હોય ને તો એવો પ્રશ્ન થાય કે આ જંગલો આટલા કપાઈ રહ્યા છે તો સરકારશ્રીએ કંઈક કરવું જોઈએ. પણ મિત્રો, આ જે પ્રશ્ન છે એની અંદર વિકલ્પ 4 આપ્યા છે. જુઓ, પહેલો વિકલ્પ શું છે? જંગલો સાચવવાની જવાબદારી કોની છે? એ, સરકારશ્રીની, જે મને પ્રશ્ન થયો હતો. બીજો ઓપ્શન છે જંગલમાં રહેતા પ્રાણીઓની. સી, જંગલ વિભાગના કર્મચારીઓની. અને ડી, આપણી સૌની. મિત્રો, હવે તમે ખૂબ જ સરસ રીતે જો આ ચારેય વિકલ્પ વાંચ્યા હશે તો તમે એનો ઉત્તર ખૂબ જ ઝડપથી આપી શકશો. જ્યારે આપણને એવું થાય કે જંગલ સાચવવાની જવાબદારી એ તો સરકારની હોય ને, જંગલ ખાતાની હોય, ત્યાંના કર્મચારીઓની હોય, અને ત્યાંના પ્રાણીઓ છે એ જ ત્યાં રહેતા હોય તો જંગલ તો એ સાચવે ને, હંમેશા માટે સાચવે. મિત્રો, આપણે સૌ એક કડીથી જોડાયેલા છીએ. પર્યાવરણની જાળવણી, વૃક્ષોની જાળવણી એટલે જ મનુષ્યના જીવનની રક્ષા. જ્યાં સુધી વૃક્ષો વિદ્યમાન છે ત્યાં સુધી ભૂકંપ નહીં આવે. જ્યાં સુધી વૃક્ષો છે પૃથ્વી પર ત્યાં સુધી એક આહાર કડી છે એનું સંતુલન જળવાઈ રહેશે. જ્યાં સુધી વૃક્ષો છે ત્યાં સુધી સુનામી અને પૂર જેવી આફતો એ દેશના નાગરિકોને નહીં નડે. એટલે મિત્રો, માત્ર સરકારશ્રીને નહીં પણ જવાબ શું આવશે?
જી, આ જંગલો સાચવવાની જવાબદારી આપણી સૌની છે. તો આપણી જવાબદારીને સ્વીકારીએ અને આવા જ પ્રશ્નો આપને પુનઃ આવા કાર્યો માટે પ્રેરશે એ હેતુથી જ આ પુસ્તકનું અહીંયા સ્થાપન કરવામાં આવ્યું છે. પર્યાવરણનું પુસ્તક એક વખત વાંચજો મિત્રો, અને પુનઃ વાંચજો. એટલી સરસ પ્રવૃત્તિઓ છે અને એટલા સરસ અંદર ડાયાગ્રામ્સ, કલર્સ વાપર્યા છે કે તમને જોવું ગમે. અને આ તમામ પ્રવૃત્તિઓ જે છે એ એક પછી એક કરવી અને સૌને એમાં સામેલ કરવા. ચલો મિત્રો આગળ જઈએ. પ્રશ્ન નંબર 7. સાપને વાંસની ટોપલીમાં લઈ જઈ ખેલ બતાવનારને શું કહેવાય? તમારી પુસ્તકનો જ પ્રશ્ન છે. તમને એમ થતું હશે ને કે આ પુસ્તકમાંથી તો કંઈ પૂછતા નથી, તો આવો પણ પ્રશ્ન આવી શકે જે તમારી પુસ્તક સીધો સંબંધ કરતો હોય, સીધો એમાંથી જ પૂછાયો હોય. તો મિત્રો એના 4 ઓપ્શન્સ છે. એમાં એ છે નાગ ગુંફન કરનાર, એનું બી છે બીન બગાડનાર, સી ઝેર ઉતારનાર અને ડી છે મદારી. મિત્રો તમે પાઠને જો ધ્યાનથી વાંચ્યો હશે તો એમાં આ 4 શબ્દો આવી ગયા છે. આ 4 શબ્દોનો પ્રયોગ આ પાઠમાં થયો છે. પણ હવે તમારે જરાક ધ્યાનથી આ પ્રશ્ન વાંચવાનો છે અને પ્રશ્ન વાંચી અને 4 વિકલ્પોને જો તમે ધ્યાનથી જોશો ને તો જ તમને સમજાશે કે એનો સાચો જવાબ શું હોઈ શકે. સાપને વાંસની ટોપલીમાં લઈ જઈ અને ખેલ બતાવનારને શું કહેવાય? એક શબ્દમાં જ કહેવાનું છે. એવું તો સાબિત થઈ ગયું કે એ જે બતાવે છે એ તમને એક શબ્દ જ માગી રહ્યા છે કે કોઈ એક વ્યવસાયનું નામ આપો એમ. દાખલા તરીકે જે વર્ગખંડમાં જઈને ભણાવે છે વિદ્યાર્થીઓને, એ કોણ થયું? શિક્ષક. જે રૂગ્ણાલયમાં અથવા તો દવાખાનામાં દર્દીઓને સાજા કરે છે, સારવાર કરીને સાજા કરે છે, કોણ થયું? ડોક્ટર, વૈદ્ય. જે ઘરે ઘરે ટપાલ પહોંચાડે છે, કોણ છે? ટપાલી. તો મિત્રો એ જ રીતે આપણે વ્યવસાય છે કે સાપને વાંસની ટોપલીમાં લઈ જઈ ખેલ બતાવનારને શું કહેવાય? ધ્યાનથી વિકલ્પ વાંચી અને જવાબ આપો મિત્રો. સાચો જવાબ શું હોઈ શકે? ખૂબ સરસ. જવાબ છે ઓપ્શન ડી, મદારી. ખૂબ સરસ. મદારીને આજના સમયમાં તો આપણે મદારીઓને બહુ મદારી જોઈ શકતા નથી, પણ પહેલાના સમયમાં બાળમિત્રો એવું હતું કે મદારી છે એ ગામ આવી રીતે વાંસની ટોપલીમાં સાપને લઈને જતા હતા. અને આ જે સાપ છે એ કોઈને કરડે નહીં એટલે એનું વિષ પહેલા એ લોકો કાઢી લેતા હતા. આ સાપને ગામનો સમૂહ ભેગો થાય ચોરા પર અને એની વચ્ચે વાંસની ટોપલી મૂકે અને પછી ધીમેથી વાંસની ટોપલી ખોલે અને એની પાસે એક સરસ મજાની બીન હોય. એ બીન કાઢી અને વગાડે. એ બીન વગાડે એટલે અંદર બેઠેલો જે સાપ છે, એ જે નાગ છે, એ ઊભો થઈ અને ફણથી બધાને જોવે. અને બાળકોને તો એવી મજા આવે કારણ કે એ સાપ જે છે આટલો ઝેરી હોવા છતાં અથવા તો આવો શક્તિશાળી પ્રાણી હોવા છતાં એ એક બીનના વશમાં રહે. એટલે બધાને જોવાની ખૂબ મજા આવે. અને ત્યારબાદ એણે પાથરેલા એક કપડા ઉપર સૌ કંઈક ને કંઈક પૈસા મૂકે અને ત્યાંથી પોતાના ઘરે જાય. તો આ રીતે એ ગામ ફરીને પોતાનું ગુજરાન ચલાવે. આનો વ્યવસાય છે. આપેલા 4 ઓપ્શન્સ છે એ પણ તમને ચોપડીમાં મળી જશે. એમાં એક ચિત્રકળાની વાત કરવામાં આવી છે, જે ઉપર તમને પહેલો ઓપ્શન દેખાય છે ને, નાગ ગુંફન કરનાર. આ નાગ ગુંફન એ એક પ્રકારની ચિત્રકલા છે અને એક પ્રકારનું ગૂંથણ પણ છે કે એનાથી પહેલાના સમયમાં ઘરો ઉપર આ ચિત્રકારી કરવામાં આવતી હતી. બીજો જે ઓપ્શન છે બીન વગાડનાર. મદારી બીન પણ વગાડે છે. બીન એ શું છે એ આપણે આગળ જોઈશું. સી જે ઓપ્શન છે એ ઝેર ઉતારનાર. પહેલાના સમયમાં મદારી છે એ ઝેર પણ ઉતારી શકતા હતા. એમની પાસે એવી ઔષધિ રહેતી હતી કે ભાઈ અચાનક કોઈ એક ઝેરી સાપ કરડી જાય તો શું કરવું? તો એની ઔષધિ પણ મદારી પાસે ઉપલબ્ધ રહેતી અને એનાથી એ થોડાક જ સમયમાં ઝેર ઉતારી શકતા હતા. હવે તો મિત્રો સમય બદલાયો છે. હવે તો આવું કંઈ પણ થાય તો આપણે બધાએ સીધો દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ
અને ત્યાં જઈ અને આ સર્પના વિષનું નિદાન કરવું જોઈએ. મદારી હવે માત્ર એક વ્યવસાય તરીકે જ રહ્યો છે. માત્ર સાપના ખેલ બતાવવા માટે જ આ મિત્રોને તમે જોઈ શકો છો. આગળનો પ્રશ્ન જોઈએ. આવા તો ઘણા બધા પ્રશ્નો વ્યવસાયિક તમને મળી રહેશે. મેં ખાલી એક જ વ્યવસાયની વાત કરી. આવા તો ઘણા વ્યવસાયો હોઈ શકે. વિચારજો અને એ પણ તૈયાર રાખશો. પ્રશ્ન નંબર 8. જ્યાં લુપ્ત થઈ રહેલા વન્યજીવોને સાચવવામાં આવ્યા હોય તેવા જંગલના વિસ્તારને શું કહેવાય? લુપ્ત થઈ રહેલા એટલે લુપ્ત થવું એટલે ઓછું થવું, ખોવાઈ જવું, સમયાંતરે એમની સંખ્યામાં ઘટાડો થાય અને લુપ્ત થાય છે એવું કહેવાય. મિત્રો, તમને ખબર છે કે જ્યારે તમે નાના હતા ત્યારે તમે ઘણા બધા પશુ પક્ષીઓને, એવા પ્રાણીઓને જોયા હશે જે અત્યારના સમયમાં તમે જોઈ શકતા નથી અથવા તો ખૂબ જ ઓછી સંખ્યામાં તમને દેખાય છે. હું પહેલી જ વાત કરું ચકલીની, તો ચકલી જે છે એ પહેલાં સર્વત્ર દેખાતી હતી, પણ હવે ઔદ્યોગિકરણના કારણે એની સંખ્યામાં ઘણો બધો ઘટાડો થઈ ગયો છે. એવા તો ઘણા પ્રાણીઓ છે, ઘણા પક્ષીઓ છે કે જે આ ઔદ્યોગિકરણ, હરણફાળને કારણે જેમના જીવન પર અસર થઈ છે અને જેઓ એ ખૂબ જ ઓછી સંખ્યામાં અત્યારે આપણે એમને જોઈ શકીએ છીએ. મિત્રો, આવા લુપ્ત થયેલા વન્યજીવોને કોઈ એક જગ્યાએ સરકારશ્રી દ્વારા સાચવવામાં આવે છે અને એના માટે એક વિસ્તાર નક્કી કરવામાં આવે છે. એ વિસ્તાર શું હોય એના 4 ઓપ્શન આપની સામે છે. પહેલું છે એ અભયારણ્ય એટલે કે સુરક્ષિત વન વિસ્તાર. બીજો વિકલ્પ છે બી મહાવન. ત્રીજો વિકલ્પ છે સી ઉપવન અને ચોથો અને અંતિમ વિકલ્પ છે ડી વન ઉદ્યાન. મિત્રો, હવે મેં પ્રશ્નમાં જ તમને જવાબ આપી દીધો છે, તો હવે આપ વિચારીને કહી શકો કે આ 4 જે તમને વિકલ્પ આપ્યા છે એમાંથી સાચો જવાબ શું હોઈ શકે? ખૂબ સરસ. આ પ્રશ્નનો સાચો જવાબ છે અભયારણ્ય. અભયારણ્ય એટલે જ્યાં એવા પ્રાણીઓ જે લુપ્ત થઈ રહ્યા છે, જેની સંખ્યા ઓછી થઈ રહી છે અને જેમની સંખ્યા ઓછી થવાને લીધે આહાર કડીમાં અથવા તો આપણા પર્યાવરણને નુકસાન થઈ શકે એમ છે, એવા પ્રાણીઓને જ્યારે બચાવવા માટે સરકારશ્રી નિર્ણય લે છે અને કોઈ એક વિસ્તારને સંરક્ષિત જાહેર કરે છે, તો એ વિસ્તારને નામ આપવામાં આવે છે અભયારણ્ય. આવા ઘણા બધા અભયારણ્ય આપણા ગુજરાતમાં પણ વિદ્યમાન છે અને એના વિશે પણ આપણે વાત કરીશું આગળ, કારણ કે આ પાઠમાં અલગ અલગ અભયારણ્યોની માહિતી પણ આપવામાં આવી છે. ચલો મિત્રો, આવા પ્રશ્નને આગળ વધારતા પ્રશ્ન નંબર 9. આ જ પ્રશ્ન જે જ પાઠ હતો ને અભયારણ્યવાળો, એ જ પાઠમાં આગળ એક આ પ્રશ્ન પણ છે કે ગુજરાતમાં સિંહો માટેનો સુરક્ષિત વન વિસ્તાર કયા નામથી ઓળખાય છે? તમને ખબર જ હશે, સિંહ એ આપણું રાજ્ય પ્રાણી છે. આપ સૌને ખબર છે? જી. અને આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. ખૂબ સરસ. મિત્રો, ગુજરાતમાં આ સિંહો જે છે એની સંખ્યા ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે અથવા તો ઓછી થઈ રહી છે. તો એ સિંહોને બચાવવા માટે સરકારશ્રીએ એક નિર્ણય લીધો કે એની હાલમાં જ્યાં એની સ્થિતિ છે, જ્યાં ખૂબ સારી રીતે રહી શકે છે અને તેને જીવન નિર્વાહની તમામ વસ્તુઓ મળી શકે એમ છે, એવા વિસ્તારને એક રીતે બાંધી દીધો છે અને ત્યાં એ જે જગ્યા છે એને અભયારણ્ય નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આપણી પાસે 4 અહીંયા ઓપ્શન છે. એવું કયું સ્થાન હોઈ શકે એના માટે? ઓપ્શન એ છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, ઓપ્શન બી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ઓપ્શન સી જીમ કોર્બેટ નેશનલ પાર્ક અને ઓપ્શન ડી ઘાના રાષ્ટ્રીય ઉદ્યાન. હવે જ્યારે ઓપ્શન તમે વાંચ્યા એટલે તમને તરત આઈડિયા આવી ગયો હશે અથવા તો તમને ખ્યાલ આવી ગયો હશે કે સિંહનું અભયારણ્ય તો મેં ક્યાંક જોયેલું છે. હું મારી શાળામાંથી પ્રવાસમાં ગયેલો છું અથવા તો હું મારા મિત્રો સાથે અથવા તો વડીલો સાથે પ્રવાસમાં ગયેલો છું. તો એ સ્થાન કયું હોઈ શકે? જી, ખૂબ સરસ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. વિકલ્પ બી જે છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
એ આનો સાચો જવાબ છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહોને ખૂબ જ સાચવીને જાળવીને રાખવામાં આવ્યા છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે સિંહોની સંખ્યા ધીરે ધીરે ઓછી થઈ રહી છે અને ભારતના બીજા ઘણા બધા ભાગોમાં આવી રીતે અલગ અલગ પ્રાણીઓને સંરક્ષિત કરવા માટે અભયારણ્ય બનાવવામાં આવેલા છે. એમાં બંગાળમાં વાઘ માટેનું અભયારણ્ય છે. એ જ રીતે આપણા ગુજરાતમાં પણ અલગ અલગ સ્થાનોએ અલગ અલગ પ્રાણીઓ માટે અભયારણ્ય છે. દાખલા તરીકે તમે ઓપ્શન એ જોયો હશે, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. આ જે છે એ ધંધુકાથી ખૂબ જ નજીક આવેલી જગ્યા છે અને ત્યાં આપણા ગુજરાતમાં જ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. જીમ કોર્બેટ નેશનલ પાર્ક, એના વિશે પણ તમે સાંભળ્યું હશે. પછી ઘાના રાષ્ટ્રીય ઉદ્યાન, એના વિશે પણ તમે સાંભળ્યું હશે. આ ભારતમાં આવેલા છે, જીમ કોર્બેટ અને ઘાના રાષ્ટ્રીય ઉદ્યાન આપણા દેશના જ આ બે ઉદ્યાન છે. એ સિવાય ભારતની વાત પછી કરતા ગુજરાતમાં રીંછોનું પણ અભયારણ્ય આવેલું છે, જે ડાંગમાં છે. આપને આના વિશે માહિતી હશે જ, પણ આ પ્રકારના પ્રશ્નો તમને પૂછાઈ શકે. ગુજરાતની ગરિમાને લગતા, ગુજરાતની વિશેષતાને લગતા પ્રશ્નો આ રીતે આપને પૂછાઈ શકે છે. આગળ જઈશું. પ્રશ્ન નંબર 10. પ્રાણીઓ અને તેમના ઊંઘવાના સમયની કઈ જોડ બંધ બેસતી નથી તે જણાવો. મિત્રો, આ ખૂબ જ સરસ પ્રશ્ન છે અને આ તમારી પાઠ્યપુસ્તકમાં ખૂબ જ સુંદર એક્ટિવિટી દ્વારા, પ્રવૃત્તિ દ્વારા આપવામાં આવેલો છે. આપણે માત્ર એને સમજવા ખાતર નથી સમજવાનો, પણ જીવનમાં આ તમામ ઉપરથી કંઈક કંઈક શીખવાનું છે. દરેક પ્રાણીઓનો કંઈક ગુણ હોય છે. તો તમે જોઈ શકો છો કે પ્રાણીઓની ઊંઘવાની જે એનો સમયગાળો છે, ઊંઘવાનો સમયગાળો, એના ઉપરથી આ એક તમારી સામે ટેબલ મૂકેલું છે, જોડકું મૂકેલું છે. હવે એમાંથી કઈ જોડ છે એ સાચી નથી એ તમારે કહેવાનું છે. ધ્યાનથી વાંચજો. કઈ જોડ બંધ બેસતી નથી એ જવાબ આપવાનો છે, સાચીની વાત નથી કરવાની. પહેલો ઓપ્શન છે સ્લોથ અને એનો ઊંઘવાનો સમય છે 18 કલાક. ઓપ્શન બી ગાય 4 કલાક. ઓપ્શન સી જીરાફ 2 કલાક અને છેલ્લો ઓપ્શન છે ડી બિલાડી 10 કલાક. મિત્રો, આ જે પ્રવૃત્તિ છે ને એમાં સમયનું વિભાજન કરવામાં આવ્યું છે 24 કલાકનું, અને 24 કલાકમાં 2-2 કલાકના સમયગાળાને વિભાજિત કરીને ચક્ર આપવામાં આવેલા છે દરેક પ્રાણીઓના ચિત્ર સાથે. જો આપણે ધ્યાનથી જોયું હોય અને એક્ટિવિટીને તમે માણી હશે તો આનો જવાબ તમને તુરંત આવડી જશે. તો મિત્રો, આજે જ પાઠ્યપુસ્તક ખોલજો અને આ જવાબને શોધવાનો પ્રયત્ન કરજો. સારું, ચલો કહો, આ પ્રશ્નનો જવાબ શું હોઈ શકે? ખૂબ સરસ, બહુ જ સરસ. મિત્રો, બિલાડી જે છે ને એનો ઊંઘવાનો સમય અહીંયા 10 કલાક બતાવ્યો છે. ખરેખર બિલાડી એ દિવસના અડધા ભાગ સુધી, એટલે કે 12 કલાક સુધી સૂઈ જાય છે. ઉપર તમને જે પ્રાણીઓના નામ આપવામાં આવેલા છે ને, સ્લોથ એટલે જંગલમાં રહેતું, આમ તો ખાસ આફ્રિકન જંગલોમાં વધારે દેખાતું આ પ્રાણી છે સ્લોથ. અને એ ખૂબ જ ધીમું, આળસી પ્રકૃતિનું, વાંદરાના મોઢા જેવું એનું મોઢું હોય અને ખૂબ જ લાંબા હાથ પગ હોય એના. એવું એક પ્રાણી છે જેને ઝાડ ઉપર નીચેથી ઉપર જવું હોય તો પણ ઘણો બધો સમય લાગે. ખૂબ જ આળસુ પ્રકૃતિનું આ સ્લોથ હોય છે, જે દિવસના 18 કલાક સુધી તો સૂવે છે, એટલે માત્ર 6 જ કલાક જાગે છે. ત્યારબાદ તમે જુઓ, બીજો વિકલ્પ છે ગાય. ગાય માતા અથવા તો ગાય 4 જ કલાક સૂવે છે. એ 4 જ કલાક સુધી ગાય જે છે એના જ કારણે વૈજ્ઞાનિકો અને તમામ જેને કહેવાય બૌદ્ધિકો એમ કહે છે કે બાળકોએ ગાયનું દૂધ પીવું જોઈએ, એટલે ગાય જેવી જેનામાં સભાનતા આવે, ગાય જેવી શક્તિ આવે, એના જેવી બુદ્ધિ આવે. તો ગાય માતા આપણા 4 જ કલાક સૂવે છે. જીરાફ છે એ દિવસના 2 જ કલાક ઊંઘે છે અને બિલાડી છે એ દિવસનો અડધો ભાગ, એટલે કે 12 કલાક સૂઈ જાય છે. એના કારણે જ અહીંયા જે જોડ છે બિલાડી 10 કલાક એ બંધ બેસતી નથી. આ પ્રકારનો પણ પ્રશ્ન આપણે પૂછાઈ શકે છે. આગળ જઈએ. આ પ્રશ્ન તમને રોજ થતો હશે, ઘરે પણ થતો હશે
અને કોઈ નવી જગ્યાએ જાઓ ને ત્યાં પણ તમને એવું થતું હશે કે ભાઈ તમે ક્યાં છો તે મચ્છર કેવી રીતે જાણી લે છે. મચ્છર તમને કઈ રીતે શોધી લે છે? કારણ કે જ્યાં જાઓ ત્યાં મચ્છર તો હોય જ અને તમને કોઈ ને કોઈ રીતે કરડી જાય. અને ઘણા તો એવા મચ્છર પણ હોય છે કે જે કરડે એટલે સીધું દવાખાને જવું પડે. તાવ ચડી જાય, બીમાર પડાય અને 1-2 દિવસમાં તો નહીં પણ અઠવાડિયું, મહિનો સુધી તમને અલગ અલગ રીતે દવાખાને આટા મરાવે એવું એક મચ્છર હોય છે. તો મિત્રો, આ મચ્છર તમને કેવી રીતે શોધે છે એ તમે તમારી પર્યાવરણની બુકને ધ્યાનથી વાંચી હશે ને તો આ 4 ઓપ્શનમાંથી તમને તરત જ મળી જશે. પહેલો વિકલ્પ છે એ, અવાજથી. વિકલ્પ બી છે જોઈને. વિકલ્પ સી છે શરીરના તાપમાનથી કે સુગંધથી. અને છેલ્લો વિકલ્પ છે ડી, અનુમાનથી. હવે તમે વિચારીને કહો કે મચ્છર હોય એ સાંભળીને, તમારો અવાજ સાંભળીને નક્કી કરે કે તમે ક્યાં છો, અથવા તો જોતું હશે આમ કરીને કે ત્યાં તમે ક્યાં છો, ક્યાં છે લોકો, હું ત્યાં જઈને કરડી લઉં. અથવા તો આપણા શરીરના તાપમાનથી કે દરેકના શરીરની અમુક પ્રકારની ગંધ હોય તો એ ગંધથી એને પારખી લેતું હશે કે ક્યાં છે. અથવા તો અનુમાન લગાવતું હશે કે આમ જઈશ તો ક્યાંક ને ક્યાંક કોક મળી જશે જેને હું કરડીશ. તો મિત્રો, વિચારીને કહો, જો તમે પુસ્તકનો અભ્યાસ કર્યો હશે તો તમે જવાબ આપી શકશો. શું જવાબ હોઈ શકે? વાહ, ખૂબ સરસ. સાચો વિકલ્પ સી, શરીરના તાપમાનથી કે પછી સુગંધથી. આપણા શરીરમાંથી આવતી અલગ અલગ પ્રકારની જે સુગંધ છે એનાથી અને શરીરના તાપમાનથી મચ્છર જાણી શકે છે કે તમે ક્યાં છો અને પછી જે તમને કરડવા આવે છે. એટલે જ મિત્રો, તમને ખબર હશે તો આ મચ્છરને ભગાડવા માટે અલગ અલગ પ્રકારના સુગંધી દ્રવ્યોવાળા ઓલ આઉટ છે, ગુડ નાઇટ છે, આપણે મૂકીએ છીએ. કારણ કે એ જે છે એ સૂંઘીને નક્કી કરે છે. તો જ્યારે એની સૂંઘવાની જે શક્તિ છે એમાં એને અલગ પ્રકારની કોઈ એવી કેમિકલની સુગંધ આવે છે તો એ તરફ આકર્ષિત થાય છે, પણ એમાં રહેલા ઝેરી દ્રવ્યને લીધે એ ત્યાં નાશ પામે છે અથવા તો એનાથી બચવા એ ત્યાંથી દૂર ભાગી જાય છે. હવે ખબર પડી ને ઘરે ઓલ આઉટ શા માટે લગાવીએ છીએ? કારણ કે મચ્છર એ શરીરનું તાપમાન અને સુગંધથી તમારી પાસે આવે છે. આ છે તમારું પર્યાવરણ મિત્રો. આ બહારનો પ્રશ્ન નથી, વાંચો. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 12. કયા પ્રાણીને ખેડૂતના મિત્ર તરીકે ઓળખવામાં આવે છે? આ પણ જે ખેડૂત મિત્રો છે અથવા તો ખેતી કરતા ઘરમાંથી આવનારા બાળકો છે એ ઓપ્શન જોઈને જ કહી દે કે ભાઈ ખેડૂતનો મિત્ર એટલે કોણ એમ. અને ઘણા ખેડૂતો તો એને પૂજે પણ છે. તો મિત્રો, ઓપ્શન જોઈશું. પહેલો ઓપ્શન છે એ, સાપને. બીજો છે બી, બકરીને. ઓપ્શન સી છે ઉંદરને અને ઓપ્શન ડી છે વાંદરાને. આમાંથી કયું એવું પ્રાણી છે જે ખેડૂતના મિત્ર તરીકે ઓળખાય છે? આપે કહેવાનું છે. ખૂબ જ વિચારીને કહેજો મિત્રો. ખેડૂત હોય એનો મિત્ર ક્યારે કહેવાય? કે એને એના ખેતીના કામમાં મદદ કરતો હોય, એના ખેતીના પાકનું રક્ષણ કરતો હોય અને એને કોઈ નુકસાન પણ ના પહોંચાડતો હોય. એ ઓપ્શન છે સાપ. ખૂબ સરસ. ઓપ્શન હું બોલી ગયો, પણ ઓપ્શન આપની સામે પણ છે. ઓપ્શન એ, સાપને ખેડૂતના મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. સાપને શા માટે મિત્ર તરીકે ઓળખવામાં આવે છે એ તમારે જાણવું રહ્યું. એના માટે આપણા પુસ્તકમાં ઘણું બધું આપ્યું છે. સાપ જે છે એ પાકને નુકસાન કરનાર ઉંદર, અન્ય જીવજંતુઓ અને પક્ષીઓને પણ દૂર રાખે છે. એના ભયથી ત્યાં પક્ષીઓ પણ આવતા નથી. એટલે હંમેશા જે ખેડૂત છે એના પાકનું રક્ષણ એ સાપના આવાગમનથી થાય છે. સાપ હંમેશા ખેડૂતની જમીનમાં ક્યાંક ને ક્યાંક દર બનાવીને રહેતો હોય છે અને એના ભયને કારણે, એના હોવાને લીધે ઉંદર કે એવા બીજા જંતુઓ કે અન્ય પક્ષીઓ કે પ્રાણીઓ
નજીક આવતા નથી અને ખેતીના પાકનું રક્ષણ થાય છે. આથી જ અહીં ખેડૂતના મિત્ર તરીકે સાપને મૂકવામાં આવ્યો છે. આગળ વધીશું મિત્રો. પ્રશ્ન નંબર 13. નીચે આપેલા વાદ્યોમાંથી કયું વાદ્ય સૂકવેલી દૂધી એટલે કે તુંબી માંથી બનાવવામાં આવતું નથી? સાંભળજો હા. નીચેનામાંથી એવું કયું વાદ્ય છે કે જે સૂકવેલી દૂધી એટલે કે તુંબી માંથી બનાવવામાં આવતું નથી? ઓપ્શન વિકલ્પ છે તમારી સામે. એ બીન, બીજો વિકલ્પ છે તુંબા એટલે કે એક પ્રકારનું ડ્રમ, સી ઢોલ અને ડી ખંજરી. મિત્રો, આપના પર્યાવરણના પુસ્તકમાં આના વિશે ખૂબ જ સારી રસપ્રદ માહિતી આપેલી છે કે આ એક વૃક્ષ છે. એ વૃક્ષ આપણા અલગ અલગ શહેરોમાં ઘણી જગ્યાએ તમે જોઈ શકો છો કે એકદમ આમ દૂધી જેવું લાંબુ ફળ થાય છે અને તુંબી કહેવાય છે. એ તુંબીને જ્યારે સૂકવવામાં આવે ત્યાર પછી એનો ગર્ભ જે અંદરનો છે એ કાઢી લઈ અને એમાંથી અલગ અલગ પ્રકારના વાદ્ય અને વાસણો બનાવવામાં આવે છે. તો એમાંના જ વાદ્ય બીન કે પછી તુંબા કે પછી ઢોલ કે ખંજરી હોઈ શકે. પણ એમાંથી એવું કયું છે આ 4 ઓપ્શનમાંથી કે જે સાચું નથી? વિચારીને કહો. ખૂબ સરસ. સાચો જવાબ છે સી ઢોલ. ઢોલ જે છે એને એની ઉપરનો જે ભાગ છે એ ચામડાનો હોય છે અને નીચેનો જે ભાગ છે ખૂબ મોટો હોવાને કારણે એ દૂધી જેવા જે ફળ છે એના કરતાં ખૂબ મોટો હોવાને કારણે એ જે ભાગ છે એનાથી બની શકતો નથી. એટલે સાચો જવાબ અહીંયા આપેલો છે સી. આગળ વધીશું મિત્રો. આવા ઘણા બધા વાદ્યોની પણ વાત અલગ અલગ રીતે તમને પૂછી શકે છે. દાખલા તરીકે વાંસળી છે. વાંસ વિશે જ્યારે પૂછવામાં આવે તો વાંસમાંથી બનતા વાદ્યો, તો એમાં વાંસળી આવે, બરાબર. ત્યાર પછી અમુક પ્રકારનું લાકડું છે એમાંથી સિતાર બને છે. આવું પૂછી શકે તમને મિત્રો. આગળ વધતા જોઈએ. શરીરની રચનાને લગતો એક સરસ સુંદર પાઠ છે જેમાં પ્રશ્ન આપેલો છે, જીભની સપાટીના કયા ભાગ ઉપર ધ્યાનથી જોતા નાના નાના ટેકરા દેખાય છે? એ ટેકરા જોવા હોય ને તો શું કરવાનું? જીભને પહેલા છે ને અરીસા સામે ઉભા રહીને આમ સાફ કરવાની. શેનાથી? કપડાથી, ચોખ્ખા કપડાથી. અને પછી કાચ સામે ઉભા રહી અને જોવાનું. ધ્યાનથી જોશો ને તો ક્યાંક તમને સપાટી પર નાના નાના ટેકરા દેખાશે. હવે તમારે કહેવાનું છે કે જીભના કયા ભાગ ઉપર આ ટેકરા દેખાય છે. આના માટે તમારે હવે જાતે કરીને જોવું પડશે અથવા તો પછી પાઠને ખોલવો પડશે અને સમજવું પડશે. અને જો તમે જોયો જ છે તો તમે ખૂબ જ વિશ્વાસથી આ પ્રશ્નનો જવાબ આપી શકો છો. એટલે જ કહ્યું છે બેટા કે જ્યારે જ્યારે તમે અભ્યાસ કરો છો, એક વખત ભણી લો છો, ત્યાર પછી એને જો સતત પુનરાવર્તિત કરતા રહો છો, વાંચતા રહો છો, તો તમે ક્યારેય ભૂલતા નથી. મિત્રો, આના 4 ઓપ્શન આ મુજબ છે. પહેલો ઓપ્શન છે જમણી તરફના ભાગ ઉપર. બીજો ઓપ્શન છે ઉપરના ભાગ તરફ, ઉપરનો એટલે જીભનો ઉપરનો ભાગ. ડાબી તરફના ભાગ ઉપર, જીભની ડાબી બાજુ અને જીભના આગળના ભાગ તરફ. તમને ક્યાં નાના નાના ટેકરા દેખાય છે ધ્યાનથી જોતા? વિચારીને કહો. ખૂબ સરસ મિત્રો, તમે ખૂબ સાચો જવાબ આપ્યો છે અને આનો સાચો જવાબ છે ડી, આગળના ભાગ ઉપર. જીભનો જે આગળનો ભાગ છે એમાં ધ્યાનથી જોતા નાના નાના ટેકરા દેખાશે. અને આપણી જીભ જે છે એનું કામ તો તમને ખબર જ છે, અલગ અલગ સ્વાદ પારખવાનું. આ જે પાઠ છે એને ધ્યાનથી વાંચજો. એમાંથી બીજા પ્રશ્ન એવા પણ પૂછાઈ શકે કે જીભના કયા ભાગથી કયા પ્રકારનો સ્વાદ એ તમને ખ્યાલ આવે છે, અથવા તો તમે સમજી શકો છો કે ભાઈ આ હું જે ચોકલેટ ખાઉં છું એનો સ્વાદ શું છે, ગળ્યો છે, તુરો છે. આજે હું શાક ખાઉં છું એમાં મીઠું વધારે છે કે મીઠું ઓછું છે. આ બધું જ્યાંથી ખબર પડે છે ને આ જીભ છે. તો એ જીભના અલગ અલગ ભાગ ઉપર જ્યારે અલગ અલગ પ્રકારના દ્રવ્યો અડે છે ને ત્યારે એ જીભના અલગ અલગ હિસ્સાઓમાં, અલગ અલગ ભાગમાં જે તે સ્વાદ છે ઓળખાય છે.
આગળનો પ્રશ્ન છે, ઉકાળેલા દૂધને પેટમાં પાચન માટે કેટલો સમય લાગતો હશે? ખૂબ સરસ મિત્રો. ઉકાળેલું દૂધ આપ સૌ પીતા હશો, તો એના ઓપ્શન તમારી સામે છે. વિકલ્પ એ 3 કલાક, વિકલ્પ બી 1 કલાક, વિકલ્પ સી 2 કલાક અને વિકલ્પ ડી 2.30 કલાક એટલે કે 2.5 કલાક. મિત્રો વિચારીને કહો શું જવાબ હોઈ શકે? ખૂબ સરસ. આનો સાચો જવાબ છે ઓપ્શન સી 2 કલાક. ઉકાળેલું દૂધ છે એ પચવામાં સરળ હોય છે અને સહેલું હોય છે, પણ આપણા શરીરમાં એને પચતા 2 કલાક લાગે છે. તમે આ જ દૂધને 12 ગ્લાસમાં મૂકી અને એમાં પાચક રસ નાખો અને પછી એને ત્યાં છોડી દો, તો એને ત્યાં મેલ્ટ થતા એને પચતા અથવા તો એને ત્યાંથી પૂર્ણ રીતે સ્વરૂપ પરિવર્તિત થતા એની અંદર લાગે છે 4 કલાક, જ્યારે આપણા શરીરને આ જ ક્રિયા કરવા માટે 2 કલાક લાગે છે. તો આપણે ધ્યાનથી આ વસ્તુને યાદ રાખીશું. આગળ વધીએ. પ્રશ્ન નંબર 16. એક વિદ્યાર્થીનું શરીર જાડું અને બેડોળ, તે ખૂબ સક્રિય નથી અને તેને પગમાં પણ દુખાવો રહે છે, તો કહો તે કેવો ખોરાક લે છે તેમ માનશો? વિચારીને કહેજો મિત્રો. શરીર જાડું છે, બેડોળ છે, સક્રિય પણ નથી, એટલે આળસુ છે ટૂંકમાં, અને ચાલવામાં તકલીફ છે, અને સાથે પગમાં દુખાવો થાય છે જ્યારે ચાલે છે. તો તમારે નક્કી કરીને કહેવાનું છે. તમારી પુસ્તકમાં બહુ સરસ અનુવર્ણન આપ્યું છે 2 ચિત્રો સાથે. એક ખૂબ જ સુંદર એક્ટિવિટી છે, પ્રવૃત્તિ છે. ધ્યાનથી વાંચીને કહો. પહેલો ઓપ્શન છે ચિપ્સ, પિઝા, બર્ગર અને ઠંડા પીણા. ઓપ્શન બી છે રોટલા, રોટલી. ઓપ્શન સી છે લીલા શાકભાજી. અને છેલ્લો ઓપ્શન છે દાળ, ભાત. આમાંથી શું ખાવાથી આ ઉપર રીતે એનું શરીર જે છે બેડોળ થઈ ગયું હશે, સક્રિય નહીં હોય અને એને પગમાં દુખાવો થતો હશે? વિચારીને કહો મિત્રો. ખૂબ સરસ. એનો સાચો જવાબ છે વિકલ્પ એ, ચિપ્સ, પિઝા, બર્ગર અને ઠંડા પીણા. એ જે ખાય એનું શરીર આ જ રીતે કોથળા જેવું થઈ જાય છે. તો મિત્રો આપણે આવું ન ખાવું જોઈએ, અને ઘરના જે રોટલા, રોટલી, લીલા શાકભાજી, દાળ ભાત છે એ ખાઈને આપણે તંદુરસ્ત રહેવું જોઈએ. આપણું પર્યાવરણ જ આપણને શીખવે છે. આ પ્રકારનો પ્રશ્ન પૂછાશે, ધ્યાન રાખજો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 17. કળશપર્ણને કેવો છોડ કહેવામાં આવે છે? તમારા પુસ્તકનો જ આ ખૂબ જ સરસ પ્રશ્ન છે. ઘણી એવી વનસ્પતિઓ છે કે જેના વિશે જાણવું આપણા માટે ખૂબ અગત્યનું છે. એમાંનું આ એક છોડ છે જે કંઈક અલગ પ્રકારનો છે. આપણે ઘણા બધા છોડ જોયા છે, પણ આ કળશપર્ણ એ કેવા પ્રકારનો છોડ છે એ તમારે કહેવાનું છે. એના વિકલ્પ સામે આપેલા છે મિત્રો. વિકલ્પ એ ઔષધીય છોડ, વિકલ્પ બી શિકારી છોડ, વિકલ્પ સી બીજરહિત છોડ અને વિકલ્પ ડી જે છે સ્વયંપાચી છોડ. આમાંથી આ 4 વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો હોઈ શકે એ જરા વિચારીને કહેશો. તમને શું લાગે છે? છોડ તો ઘણા પ્રકારના હોય, પણ આ જે કળશપર્ણ છે એ કયા પ્રકારનો છોડ હોઈ શકે? જી, આનો સાચો જવાબ છે ઓપ્શન બી શિકારી છોડ. શિકારી છોડ એ હોય કે જે એની ઉપર આવેલા કોઈ પણ જીવજંતુને શિકાર સમજીને ગ્રહણ કરી લે. એના માટે શું કરે કે ખૂબ જ સુંદર એનામાંથી એક સુગંધ નીકળે, અને એ સુગંધથી આકર્ષાઈને નાના નાના જીવજંતુ એની ઉપર બેસે. સુગંધની લાલચથી જેવા એની ઉપર બેસે છે એટલે આ પુષ્પ છે તરત એને અંદર ખેંચી લે છે અને પોતાનો આહાર બનાવી લે છે. એટલે આ કળશપર્ણ એક એવા પ્રકારની વનસ્પતિ છે. આગળ વધીશું. પ્રશ્ન 18. કયા કયા શાકભાજી ભારતની પેદાશ કહેવાય છે? ઘણી બધી શાકભાજી આપણે ખાઈએ છીએ, પણ એમાં મૂળભૂત રીતે ભારતમાં ઉત્પન્ન થતી પેદાશો કઈ કઈ છે? તો ઓપ્શન આપેલા છે. વિકલ્પ એ છે પાલક, પરવળ, ધાણા અને મેથી. વિકલ્પ બી છે બટાટા, મરચા, ચા. વિકલ્પ સી છે કોબીજ અને વટાણા. અને છેલ્લો વિકલ્પ છે સોયાબીન અને મગફળી. મિત્રો
વિચારીને કહેવાનું છે કે આપણે આ બધું જ ખાઈએ છીએ, પણ એમાંથી ભારતમાંથી મળતા અથવા તો ભારતની મૂળભૂત પેદાશ હોય, ભારતમાં જ ઉગતા હોય એવા શાકભાજી કયા છે? ખૂબ સરસ. ઓપ્શન એ એનો સાચો જવાબ છે. પાલક, પરવળ, ધાણા અને મેથી. તમે જ્યારે પર્યાવરણનું પુસ્તક છે એનો અભ્યાસ કરશો તો એમાં ખૂબ સરસ રીતે આપવામાં આવ્યું છે કવિતા દ્વારા કે કઈ પેદાશ અથવા તો કઈ જે આ શાકભાજી કે વનસ્પતિ છે આપણને કયા દેશની ભેટ છે, ક્યાંથી મળી છે, એના માટે કાવ્ય તમારે વાંચવું પડશે. ખૂબ જ સુંદર કાવ્ય છે, એ વાંચશો તો એમાંથી તમને આ મળી રહે. આના સિવાય પણ ઘણી ભારતની પેદાશો છે, કારેલા વગેરે, એ તમે જોઈ શકશો. આગળ વધીશું મિત્રો. પ્રશ્ન છે, હજારો વર્ષ પહેલા એક વિદેશી મુસાફર અલબરૂનીને ભારતીયોની કઈ કુશળતા જોઈ આશ્ચર્ય થયું હતું? આ પ્રશ્ન છે એ પણ ખૂબ જ સુંદર રીતે અહીં રજૂ થયો છે. અલબરૂની એક ખૂબ જ વિખ્યાત મુસાફર છે અને એ જ્યારે ભારતમાં આજથી હજારો વર્ષ પહેલા આવ્યા ત્યારે એમણે ભારતની એવી કઈ બાબત જોઈ અને એનાથી અમને આશ્ચર્ય થયું. તમારી સામે વિકલ્પ છે: ખેતીની પદ્ધતિ, બી શાસન પ્રણાલી, સી પાકા રસ્તાઓની બનાવટ અને ડી તળાવો બનાવવાની કલા. ખૂબ સરસ મિત્રો, વિચારો. ભારત તો પહેલેથી જ રાષ્ટ્રગુરુ રહ્યું છે અને ઘણા બધા ક્ષેત્રોમાં આપણે પહેલા પણ સશક્ત હતા અને અત્યારે પણ આગળ છીએ. તો આપના પાઠ મુજબ અલબરૂની જ્યારે આવ્યા ત્યારે એવી કઈ વસ્તુ જોઈ અને પોતે આશ્ચર્યચકિત થયા અને એમણે એવું પણ કહ્યું કે આ જોઈને અમારા દેશવાસીઓ ખૂબ જ આશ્ચર્ય, નવાઈ પામશે. સાચો જવાબ શું હોઈ શકે મિત્રો? ખૂબ સરસ, ઓપ્શન ડી, તળાવો બનાવવાની કલા. એ સમયમાં તળાવો પથ્થરની પાળથી એને બનાવવામાં આવતા હતા અને એની અંદર માટી દ્વારા પૂર્ણ કરી અને તળાવની ફરતે એક બંધ બાંધવામાં આવતો હતો જેથી તળાવનું પાણી વહી ન જાય. અને તળાવની પાળે પાળે એક રસ્તો પણ બનાવવામાં આવતો હતો. આ તમામનું વર્ણન તમારી પુસ્તકમાં છે અને આ વસ્તુ જોઈને તળાવને આ રીતે સુંદર રીતે બનાવેલું જોઈ અને ખૂબ જ આશ્ચર્યચકિત થયા હતા. આગળ વધીશું મિત્રો. પ્રશ્ન નંબર 20. નીચે આપેલી વાવ અને તેના પ્રવેશ દ્વારોની સંખ્યાની કઈ જોડ સાચી નથી તે જણાવો. ધ્યાનથી વાંચો મિત્રો. નીચે આપેલા પ્રવેશ દ્વારો, વાવ અને તેના પ્રવેશ દ્વારો. વાવ એ ખૂબ જ પૌરાણિક આપણા પદ્ધતિથી બનાવેલા કુવા છે અને એની ફરતે બનાવેલી સ્થાપત્ય કલા છે. તમારી પુસ્તકમાં એના ચિત્રો આપેલા છે. તમારે જોઈને સમજીને આનો ઉત્તર કહેવાનો છે. નીચે આપેલી વાવ અને તેના પ્રવેશ દ્વારોની સંખ્યાની કઈ જોડ સાચી નથી? ઓપ્શન એ છે નંદા એટલે કે 1 પ્રવેશ દ્વાર, જયા 2 પ્રવેશ દ્વાર, વિજયા 4 પ્રવેશ દ્વાર અને છેલ્લો વિકલ્પ છે ડી 3 પ્રવેશ દ્વાર. જયાના 3 પ્રવેશ દ્વાર. આગળ જે છે નંદા, જયા, વિજયા અને જયા, આ સિવાય પણ એક છે ભદ્રા. બધા વાવના પ્રકાર હતા અને દરેક વાવને ઓળખવા માટે તમે કઈ રીતે ઓળખી શકો તો એના પ્રવેશ દ્વારની સંખ્યાથી તમે એને તરત ઓળખી શકો એવા એના પ્રવેશ દ્વાર બનાવવામાં આવેલા હતા. તો મિત્રો જરા જો તમે અભ્યાસ કર્યો હોય તો વિચારીને જણાવો કે આમાંથી કયો ઓપ્શન છે, કઈ જે જોડ છે વાવની એના પ્રવેશ દ્વારની સંખ્યાની એ સાચી નથી. ખૂબ સરસ, વિકલ્પ બી જયા 2 પ્રવેશ દ્વાર એ વિકલ્પ ખોટો છે. કારણ જયા નામની વાવ જે છે એને 3 પ્રવેશ દ્વાર હોય છે, જ્યારે 2 પ્રવેશ દ્વાર વાળી જે વાવ છે એનું નામ છે ભદ્રા. ભદ્રા નામની જે વાવ હોય, ભદ્રા પ્રકારની બાંધવાની એક કળા છે. તો આ ભદ્રા પ્રકારની જે વાવનું બાંધકામ હોય એને હંમેશા 2 પ્રવેશ દ્વાર હોય છે અને જયાને 3 પ્રવેશ દ્વાર હોય છે. મિત્રો, આ પ્રકારના પ્રશ્નો આપની પુસ્તકમાંથી અલગ અલગ રીતે આપને પૂછાઈ શકે છે. પુસ્તકનો અભ્યાસ કરો, સતત પુનરાવર્તન કરો અને આનંદથી વાંચવું. લખાણ કરવું, જે ના ફાવે એનું લખાણ કરવું. એક વખત લખવું, બરાબર 3 વખત વાંચવું.
તો આપ ખૂબ જ સારી રીતે અભ્યાસ કરીને આ પ્રશ્નોને યાદ રાખી શકશો. આ જે પરીક્ષા છે એ વૈકલ્પિક પદ્ધતિની છે. એમાં આપને OMR શીટ આપવામાં આવશે. આપને જે કોઈ પણ પ્રશ્ન સાચો લાગે, પ્રશ્નનો વિકલ્પ સાચો લાગે છે, એની સામે માત્ર ને માત્ર આપે એક કુંડાળામાં વિકલ્પ એ સાચો લાગે છે તો એની સામેના કુંડાળામાં માત્ર કાળી પેનથી ગૂંટવાનું છે. એ જ રીતે વિકલ્પ જ્યારે પૂર્ણ થાય છે પછી જ્યારે નવો પ્રશ્ન તમે જુઓ છો અને એવું લાગે છે કે ભાઈ મને તો 2 પ્રશ્નોના જવાબોમાં સાચા લાગે છે, તો ભૂલથી પણ 2 વિકલ્પમાં ક્યારેય પણ પેનથી રાઉન્ડ કરવાનું નથી. કારણ કે જો એકથી વધારે વિકલ્પ તમે રાઉન્ડ કર્યા હશે તો એ પ્રશ્નને રદ ગણવામાં આવશે અને તમને એનો ગુણ મળશે નહીં. મિત્રો, હંમેશા આપણો એવો પ્રયાસ રહેવો જોઈએ કે આપણે આપણા પર્યાવરણ વિષયના પૂરેપૂરા માર્ક ગુણ પ્રાપ્ત કરીએ અને પરીક્ષામાં ખૂબ સારું પરિણામ આપણને મળે. અસ્તુ. જય હિન્દ.